રેગિંગ કેસમાં રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે કાર્યવાહી। વધુ એક વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો। કુલ 7 વિદ્યાર્થી સામે શિસ્ત ભંગના પગલાં લેવાયા। વિદ્યાર્થીની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમજૂતી નહીં થાય। રેગિંગ માનસિક ત્રાસ અમાનવીય વર્તન સામે કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો ભાવનગરનો મેડિકલ કોલેજનો રેગિંગ કેસ, જેમાં એક સાથે 6 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં હવે વધુ એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। 6 મહિના માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। કુલ 7 વિદ્યાર્થીઓ સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં આવ્યા છે। પણ સવાલ તો હજુ પણ એ જ ઊભો છે કે શું સસ્પેન્ડ થવાથી એ વિદ્યાર્થીઓને ન્યાય મળી જશે અથવા તો કોઈ દાખલારૂપી કાર્યવાહી થશે? શું કોઈની ગેરંટી કે આ છેલ્લું રેગિંગ હશે ભાવનગરનું? શું આગળ હવે રેગિંગ નહીં થાય એની કોઈ ગેરંટી એટલા માટે નથી કારણ કે દાખલારૂપી કાર્યવાહી થતી નથી। ડિમાન્ડ તો થઈ રહી છે કે આવા લોકોને ડિગ્રી મળવી જ ન જોઈએ, એનાથી ગુજરાતભરમાં દાખલો બેસી શકે છે। આજ અંગે વિગત આપશે અમારી સાથે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, જે પ્રકારે ભાવનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગની ઘટના બની હતી તેમાં રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે દિશા નિર્દેશ હેઠળ 6 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કર્યા બાદ વધુ એક વિદ્યાર્થીને પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે રેગિંગની ઘટના જે પ્રકારે ભાવનગર મેડિકલ કોલેજની અંદર બની હતી, તપાસ માટે રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા અને તે હેઠળ જે તે કોલેજ મેડિકલ પ્રશાસન તરફથી 6 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ હતી અને વધુ એક વિદ્યાર્થી સામે પણ રેગિંગ ની કાર્યવાહી કરવામાં આવી છે। તે પણ રેગિંગની ઘટનામાં દોષિત ઠેરતા તેને પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો છે। તમામ જાણકારી આપવા બદલ